हेलो नमस्ते विद्यार्थी मित्रों। आगळना लेक्चर में आपणे स्वाध्याय 8.2 एमां दाखला नंबर 1 सुधी जोयुं। चलो एना पछी दाखला नंबर 2 एमां आपणने एमसीक्यू आप्या छे 4। एमां पहेलुं जे छे 2 10 30 2 10 30 अपॉन 1 प्लस 10 स्क्वायर 30 इज इक्वल टू डैश डैश डैश। ऑप्शन आप्या छे ए sin 60, बी cos 60, सी tan 60 एंड डी sin 30। चलो पहला तो आपणे कोष्टक याद करो तमे। त्रिकोणमितीय गुणोत्तर जे छे एना थीटा माटेना मूल्य जे छे बराबर ए याद करिए तो 2 10 30। हवे tan 30 एटले शुं? tan 30 एटले 1/√3 केम के tan एटले sin अपॉन cos, sin 30 अपॉन cos 30, sin 30 1/2 एंड cos 30 √3/2। 2 2 कैंसल एटले 1/√3। तो आ आपणे एनी किंमत जाणीए छीए। तो tan 30 ની કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ। ચલો તો 2 tan 30 अपॉन 1 प्लस tan 30 इज इक्वल टू 2 इंटू tan 30 1/√3 अपॉन 1 प्लस tan स्क्वेर 30 એટલે 1/√3 નો સ્ક્વેર, राइट। चलो तो 2/√3 ऑल अपॉन 1 प्लस 1/√3 नो स्क्वेर એટલે 3। तो नीचे આપણે લસા લઈએ तो 2/√3 अपॉन 3 इंटू 1 એટલે 3 प्लस 1 એટલે 4/3। 3 નો લસા લીધો 3 * 3 વત્તા 1 એટલે 4, 4 ના છેદમાં 3। તો આ છેદનો છેદ અંશમાં જશે અને અંશનો છેદ છેદમાં આવશે એટલે 2 इंटू 3 अपॉन 4 इंटू √3। चलो હવે છેદ ઉડાડ નાખો એટલે 3/√3 એટલે √3 એન્ડ 2/4 એટલે 2। તો આન્સર આવશે √3/2। તો હવે આપણે એ જોવાનું કે tan કોનું મૂલ્ય √3/2 થાય ઓપ્શનમાં। તો sin 60 છે, sin 60 એટલે √3/2 બરાબર। sin 60 માટે √3/2 મળે। cos 60 એટલે 1/2 આનું √3/2। પછી tan 60 એટલે √3 અને sin 30 એટલે 1/2। તો આપણો ઓપ્શન આવ્યો sin 60, રાઈટ। ચલો લખી લ્યો। ચલો બીજો એમસીક્યુ જે છે એમાં શું આપ્યું છે જુઓ રકમ 1 માઇનસ tan સ્ક્વેર 45 1 માઇનસ tan સ્ક્વેર 45 अपॉन 1 प्लस tan स्क्वेर 45। तो ऑप्शन तो તમારા ટેક્સ્ટ બુક માં આપ્યા છે, તમે જોઈ લેજો। ચલો સીધું આપણે જોઈએ તો tan 45 એટલે શું? tan 45 નું મૂલ્ય ચલો કોષ્ટક યાદ કરો। tan 45 એટલે 1, યસ। તો tan 45 ની કિંમત મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 નો સ્ક્વેર अपॉन 1 પ્લસ 1 નો સ્ક્વેર એટલે કે 0/2। तो 0 ના છેદમાં કાંઈ પણ હોય એટલે 0 થવાનું છે। તો ઇઝ ઇક્વલ ટુ 0। તો હવે ઓપ્શનમાં આપણને 0 આપ્યું છે તો કે યસ 0 આપેલું છે, ડી, રેડી। ચલો નેક્સ્ટ ત્રીજું એમાં શું કીધું છે આપણને તો કે જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય એટલે એની કઈ કિંમત છે એવી કે જેના માટે sin 2a इज इक्वल टू 2 sin a सत्य હોય। તો આ બે ઇક્વલ ટુ ક્યારે થાય જોવાનું છે એની કઈ કિંમત માટે। તો આમાં તો આપણે સીધું ઓપ્શન ને ફોકસ કરશું એટલે ઓપ્શન જોશું। પહેલા a બરાબર શું આપ્યું છે a માં તો કે 0 ડિગ્રી। તો અહીંયા 0 મૂકું તો LHS इज इक्वल टू
સાઇન 2 ઇન્ટુ 0 એટલે સાઇન 0, તો સાઇન 0 એટલે 0, બરાબર. પછી અહીંયા મૂકીએ RHSમાં, તો RHS ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ સાઇન 0, તો સાઇન 0 ડિગ્રી એટલે 0, તો 2 ઇન્ટુ 0 એટલે 0. તો પેલો ઓપ્શન આપણને મળ્યો 0 ડિગ્રી વાળો, કે જેમાં બંને સમાન થાય. એટલે આપણે જો A બરાબર 0 લઈએ તો શક્ય છે. પછી બીમાં 30 આપ્યું છે આપણને, બીમાં 30 ડિગ્રી આપ્યું છે, તો અહીંયા આગળ 30 મૂકીએ એટલે LHS ઇઝ ઇક્વલ ટુ શું થવાનું, તો કે સાઇન 60. તો સાઇન 60 એટલે આપણે મૂલ્ય જોયું હમણાં કેટલું થાય, √3/2. તો એ જ રીતે RHSમાં કિંમત મૂકો, તો RHS ઇઝ ઇક્વલ ટુ સાઇન 2 સાઇન 30. હવે સાઇન 30 એટલે 1/2, તો 2 કેન્સલ એટલે 1 મળ્યું, એટલે આ બે ઇક્વલ થતું નથી, એટલે ઓપ્શન બી આવશે નહીં. ચલો એના પછી 45 આપ્યું, તો સાઇન 45 એટલે LHS છે એ કેટલું મળશે, તો કે સાઇન 45 × 90 એટલે સાઇન 90 એટલે 1, અને RHS માટે જોઈએ તો 2 ઇન્ટુ સાઇન 45 એટલે 1/√2, તો 2/√2 એટલે √2. તો અહીંયા પણ આ બે સમાન થતું નથી, એટલે એ પણ સત્ય નથી. હવે ઓપ્શન જોઈએ ડી, તો ડીમાં કેટલું આપ્યું છે 60, એટલે LHS ઇઝ ઇક્વલ ટુ સાઇન 60 2 × 60 એટલે 120. પછી તો સાઇન 120 ની કિંમત આપણી પાસે નથી, સાઇન 120 ની કિંમત અત્યારે નથી. તો એના માટે શું કરશું, તો કે 120 ને 80 માંથી બાદ કરવાનું, 180 માંથી, એટલે સાઇન 180 માઇનસ કેટલા લેશું તો આવશે, તો કે 60. તો આ 60 ડિગ્રી માટે મળ્યું, બરાબર. તો 60 ડિગ્રી માટે શું થઈ જશે, 60 ડિગ્રી માટે સાઇન 60 √3/2, સાઇન 60 છે એ √3/2 મળશે. તો એ જ રીતે અહીંયા આગળ જોઈએ આપણે RHSમાં, તો RHSમાં શું થશે, તો કે 2 ઇન્ટુ સાઇન 60. હવે સાઇન 60 એટલે √3/2, 2 કેન્સલ એટલે √3, તો આ પણ બંને સમાન મળતું નથી, એટલે જવાબ ડી પણ આવી શકે નહીં. ઓકે, તો આમાં ત્રીજો MCQ છે એ આપણે ઓપ્શન પરથી નક્કી કરવાનો છે. એની કઈ કિંમત લઈએ તો આ બંને સમાન થાય, એની કઈ એવી કિંમત માટે બંને સમાન થાય, બરાબર. કેટલા માપનો ખૂણો લઈએ, કેટલા માપનો ખૂણો લઈએ એ બરાબર, તો આ બંને સમાન થાય, તો કે 0 ડિગ્રી, કેમ કે 0 માટે સાઇન 0 ને અહીંયા 0, રાઈટ. ચલો એના પછી ચોથા MCQમાં શું આપ્યું છે આપણને જુઓ, તો કે ચોથામાં આપ્યું છે 2 tan 30 અપોન 1 માઇનસ tan સ્ક્વેર 30, 1 માઇનસ tan સ્ક્વેર 30. તો આપણે જે પેલો MCQ જોયો એમાં નીચે પ્લસ હતું ને આમાં ખાલી માઇનસ, એટલો ફેર છે પ્લસ માઇનસનો, એટલે આખું કિંમત ફરી જશો. પાછી જુઓ કઈ રીતે, તો કે tan 30 ની કિંમત આપણે જોઈ હમણાં, પહેલામાં આપણે જોઈ ને tan 30 એટલે કેટલા, 1/√3. તો અહીંયા આગળ 2 ઇન્ટુ 1/√3 અપોન 1 માઇનસ 1/√3 નો વર્ગ, કેમ કે અહીંયા સ્ક્વેર આપ્યો છે એટલે આખાનો વર્ગ, તો 2/√3 એના છેદમાં 1 માઇનસ 1/3. તો હવે આનો લસા લઈએ એટલે શું આવશે, તો કે ઇઝ ઇક્વલ ટુ 2/√3 છેદમાં આનો લસા લ્યો એટલે 3 × 3 માંથી 1 જાય એટલે 2/3. તો આ છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, એટલે 2 × 3, આ 3 ઉપર ગયા એટલે 2 ના ગુણાકારમાં, પછી આ √3 છેદમાં આવે એટલે અહીંયા 2 ના ગુણાકારમાં, તો આ 2 ઉડી જશે, અને 3/√3 એટલે √3, 3/√3 એટલે √3. તો √3 છે એ ક્યારે મળે જુઓ ઓપ્શન, તો કે cos 60 નથી, cos નું મૂલ્ય √3 થવાનું નથી, એટલે પેલો ઓપ્શન એ નહીં આવે. પછી એટલે cos 60 કેટલું થાય 1/2, cos 60 કેટલું થાય 1/2 એટલે એ નહીં આવે. પછી sin 60 એટલે √3/2 થાય, તો sin 60 √3/2 થાય એટલે એ પણ નહીં આવે. પછી tan 60, યસ tan 60 એટલે કેટલા થયા √3, tan 60 નું મૂલ્ય √3 મળશે આપણને, એટલે ઓપ્શન આવશે સી tan 60 ડિગ્રી. રેડી.
चलो लखी लो। एना पछी दाखला नंबर 3 जो कि रद्द थेलो छे पण आपणे करवानो छे। दाखला नंबर 3 दाखलो रद्द थेलो छे आपणे करवानो छे। जुओ शुं आप्युं छे दाखला नंबर 3 तो कि 10a + b 10a + b = √3 પછી આગળ શું આપ્યું છે તો કે 10a - b અને 10a - b = 1/√3 1/√3 પછી કન્ડિશન આપી કે a + b છે એ ક્યાં છે તો કે 0 a + b છે એ ક્યાં આવેલું છે તો કે 0 < a + b < 90 ડિગ્રી। એટલે a અને b ખૂણા એવા છે કે જેનો સરવાળો છે એ 0 અને 90 ની વચ્ચે છે। 0 નથી એટલે અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ, અહીંયા ઇક્વલ ટુ આવશે નહીં, ખાલી લેસ ધેન। અને a છે એ b કરતા મોટો છે એવું કીધું। જુઓ પાછું એવું કીધું આપણને કે a b કરતા મોટો લેવાનો છે। તો a અને b શોધો। હવે a અને b કોણ છે તો કે ખૂણા છે। રેડી, a અને b ખૂણા આપેલા છે। તો પેલું જે આપણને આપ્યું છે 10a + b એની વાત કરીએ આપણે। તો 10a + b = √3 આપેલું છે। તો 10 નું મૂલ્ય √3 ક્યારે થાય એ જુઓ। √3 એટલે 10 નું મૂલ્ય √3 ક્યારે મળે છે આપણને તો કે 10 60। એટલે અહીંયા આવશે 10 60 60 ડિગ્રી। 10 60 √3 એટલે 10 60 લખી શકાય, ઓફકોર્સ લખી શકાય। શું કામ ન લખી શકાય? બરાબર ને। તો હવે બંને બાજુથી 10 ઉડાડી દઈએ એટલે અહીંયા a + b = 60 ડિગ્રી મળ્યું। તો આ આપણું એક ઇક્વેશન થયું। આને આપણે એક નામ આપી દઈએ। પછી બીજું આપણને આપ્યું છે 10a - b = 1/√3। હવે 10 નું મૂલ્ય 1/√3 ક્યારે થાય એ જુઓ। તો 10 નું મૂલ્ય 1/√3 10 30 થશે। ક્યારે થશે? 10 30 ડિગ્રી। બરાબર, તમે કોષ્ટક જાણો છો, કોષ્ટક તમે લખ્યું પણ છે। તો 10 નું મૂલ્ય 1/√3 ક્યારે મળે તો કે 30 ડિગ્રીએ। હવે બંને સાઈડથી 10 ને કાઢી નાખીએ તો અહીંયા આપણને મળ્યું પાછું a - b = 30 ડિગ્રી। એટલે આ આપણું પરિણામ નંબર 2 થયું। તો હવે પરિણામ 1 અને 2 નો ઉકેલીએ આપણે। બરાબર, તો 1 અને 2 ને સમીકરણ કેમ ઉકેલતા? એની જેમ ઉકેલવાનું આને। તો સમીકરણ 1 અને 2 ને ઉકેલવું એટલે બંનેનો સરવાળો લેવો। a + b = 60 ડિગ્રી। a + b બરાબર કેટલા? 60 અને a - b બરાબર કેટલા છે તો કે a - b = 30। લોપની રીતે ઉકેલવાનું છે, લોપની રીતે। તો હવે કોનો લોપ કરવો છે તો કે b નો લોપ કરીએ એટલે અહીંયા +b ને -b છે એ ઉડી જશે। તો a + a એટલે 2a અને 60 + 30 એટલે 90। 60 + 30 એટલે 90 ડિગ્રી। તો ખૂણો a કેટલો મળ્યો આપણને જુઓ। તો a = 90 ડિગ્રી ભાગ્યા 2 એટલે a = 45। a બરાબર કેટલા મળ્યા? 45। તો હવે સમીકરણ 1 અથવા 2 માં a ની કિંમત મૂકીએ તો સમીકરણ 1 માં a = 45 ડિગ્રી લેતા તો સમીકરણ 1 માં આપણે a ની કિંમત મૂકીએ તો 45 + b = 60। જો અહીંયા આગળ a ની કિંમત મૂકી, a બરાબર કેટલા છે? 45। તો 45 + b = 60। તો હવે b 45 છે ને પેલી બાજુ જવા દો। શું કામ? તો કે આપણે b ની કિંમત મેળવવી છે। તો 45 પેલી બાજુ જાય એટલે કેવા થઈ જાય? માઇનસ, એટલે 60 ડિગ્રી - 45 ડિગ્રી। તો તેથી b બરાબર 60 માંથી 45 એટલે 15। તો b બરાબર કેટલું મળ્યું? 15 અને a બરાબર 45। તો જુઓ તો જોઈ a ની કિંમત છે એ b કરતા મોટી છે તો કે હા 45 છે, આની કરતા મોટી પણ છે। રેડી, તો a અને b ની કિંમત મેળવવાની કીધી હતી। a 45 ડિગ્રી અને b 15 ડિગ્રી। એટલે બે ખૂણાઓ a અને b ના મૂલ્ય આપણને આસાનીથી મળી જાય। ચલો સમજાઈ ગયું? આ
હવે એના જેવું જ એક ઉદાહરણ નંબર 8 સ્વાધ્યાયની ઉપર જ આપ્યું છે. જુઓ ઉદાહરણ નંબર 8 એમાં આપણને શું કીધું છે ઉદાહરણ 8 તો કે sin a plus b બરાબર આપ્યું છે 1/2 સોરી a minus b બરાબર આપ્યું છે sin a minus b બરાબર 1/2 અને sin a plus b બરાબર 1/2 બંને માટે 1/2 જ આપ્યા છે sin a plus b અને અહીંયા cos છે સોરી અને cos a plus b બરાબર 1/2 0 લેસ ધેન a plus b લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 ડિગ્રી. એનો મતલબ એવો છે કે ખૂણો a અને b બંને 0 અને 90 ની વચ્ચે હોવા જોઈએ, એનાથી વધારે એનો સરવાળો થવો જોઈએ નહીં. તો a અને b શોધો. તો હવે આના માટે જોઈએ આપણે તો sin a minus b તો sin નું મૂલ્ય 1/2 ક્યારે થાય તો કે sin 30 ડિગ્રી sin 30 એટલે 1/2 એ તો કોષ્ટક મુજબ. તો બંને બાજુ sin કાઢી નાખો એટલે a minus b બરાબર 30 આ આપણને 1 મળ્યું. એ જ રીતે બીજું જોઈએ તો cos બીજામાં આપણને આપ્યું છે cos a plus b બરાબર 1/2 તો cos નું મૂલ્ય 1/2 ક્યારે થાય જુઓ તો જોઈ કેટલો ખૂણો હોય તો થાય 1/2 તો કે 60 તો cos 60 આવશે અહીંયા આગળ. અહીંયા જે હોય ને ગુણોત્તર એ જ અહીંયા લખવાનો ત્રિકોણમિતિ ગુણોત્તર cos છે તો અહીંયા cos અહીંયા sin છે તો sin અહીંયા tan છે તો tan બરાબર એ રીતે લેવાના. તો 60 હોય ત્યારે 1/2 થાય એટલે 1/2 બરાબર 1/2 બરાબર cos 60 લખી શકાય કેમ કે cos 60 1/2 મળે એટલા માટે. તો બંને બાજુ cos કાઢી નાખું તો a plus b બરાબર કેટલા આવશે તો કે 60. તો આ પરિણામ 2 થયું. તો હવે પરિણામ 1 અને 2 ને ઉકેલો એટલે જો આ જ છે પરિણામ અહીંયા 2 છે આ છે અને 1 છે આ છે એટલે તો અહીંયા પણ ખૂણાઓના માપ જ મળશે a બરાબર 45 ને b બરાબર 15 જોઈ લો મળે છે. રેડી છેલ્લે જવાબ જુઓ તો આ બેને લોપની રીતે ઉકેલવાના 1 અને 2 ને ઉકેલો એટલે a ની કિંમત મળે ને પછી b ની મળે. રાઈટ ચલો તો આ હતું ઉદાહરણ નંબર 8 અને આ દાખલા નંબર 3 સ્વાધ્યાય 8.2 નો. રેડી ચલો ફટાફટ ઉતારી લ્યો. ચલો એના પછી દાખલા નંબર 4 એમાં શું કીધું નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય છે તે જણાવો તમારા જવાબની યથાર્થતા ચકાસો. સત્ય છે કે અસત્ય એ પણ કહેવાનું છે આપણે. એમાં પેલું જુઓ તમે તો પેલામાં શું કીધું છે આપણને પેલામાં તો કે sin a plus b બરાબર sin a plus sin b થાય છે. શું આ સત્ય છે? sin a plus b બરાબર sin a plus sin b સત્ય છે કે અસત્ય છે એ કહેવાનું છે આપણે. તો હું જવાબ આપીશ વિધાન અસત્ય છે એનું કારણ આપવું પડશે. અસત્ય છે કારણ કે જો હું a બરાબર હું 30 લઉં અને b બરાબર ધારો કે કોઈ આ 30 લઈએ અને 45 લઈએ અથવા તો 60 લઈ લ્યો આપણી પાસે 30 60 90 નો ખૂણો છે એટલા માટે બરાબર. જો a બરાબર 30 અને b બરાબર 60 લઉં તો LHS બરાબર શું મળશે? LHS એટલે sin a plus b એટલે LHS બરાબર RHS થવું જોઈએ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવી જોઈએ. તો અહીંયા આગળ ખૂણો મૂકીએ sin a એટલે 30 વત્તા b એટલે 60 તો 30 વત્તા 60 એટલે 90 તો sin 90 એટલે આપણને ખબર છે કેટલું થાય 1. હવે RHS માટે જોઈએ જમણી બાજુ તો જમણી બાજુમાં sin a એટલે કેટલું લીધું આપણે 30 વત્તા sin b એટલે 60 તો sin 30 એટલે 1/2 અને sin 60 એટલે √3/2. તો હવે બંનેના છેદ સમાન છે સમછેદી છે એટલે અંશનો સરવાળો 1 + √3/2. તો અહીંયા આગળ LHS 1 મળ્યું અને RHS 1 + √3/2 મળ્યું. અહીં LHS does not equal to RHS. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સમાન નથી does not equal to. તેથી sin a plus b does not equal to sin a plus sin b. બે સમાન થાય નહીં does not equal to એટલે આ સત્ય છે નહીં અસત્ય વિધાન છે.
બરાબર. અસત્ય કઈ રીતે છે એ મેં તમને કીધું. કઈ રીતે છે તો કે જો એ અને બી અલગ અલગ ખૂણા લઈએ તો બેનો સરવાળો 90 થયો એટલે 1 મળ્યું. પછી એનું મૂલ્ય સાઇન એ એટલે 30, 30 એટલે 1/2, સાઇન 30 1/2 અને સાઇન 60 √3/2 તો 1 + √3/2 મળ્યું. એટલે LHS અને RHS એટલે ડાબા અને જબા સમાન નથી. સો ડઝ નોટ ઇક્વલ એટલે અસત્ય વિધાન છે. ચલો પછી બીજું વિધાન જોઈએ. તો બીજા વિધાનમાં શું કીધું છે આપણને જુઓ તો કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એમ સાઇન થીટાનું મૂલ્ય 0 થી જઈએ આપણે 30, 30 થી જઈએ 45, 45 થી જઈએ 60 અને 60 થી જઈએ 90 ડિગ્રી. તો જેમ થીટા વધે, થીટા એટલે ખૂણો 0, 30, 45, 60, 90 એમ વધતો જાય બરાબર, ત્યારે સાઇન થીટાનું મૂલ્ય વધે છે કે ઘટે એની વાત કરવાની. તો 0 માટે કેટલું મળે તો કે 0 માટે 0 મળે. પછી આના માટે 1/2, 1/√2, 1/√3/2, √3/2 અને 1. તો તમે જુઓ તો 0 થી 1 થયું. અહીં આ વિધાન કેવું છે? સત્ય છે. સત્ય વિધાન છે. એ આપણે આગળ કોષ્ટકમાં પણ મેં તમને નોંધ લખાવી હતી. જ્યારે આપણે કોષ્ટક ભણ્યા મૂલ્યનું ત્યારે એક સાઈડમાં નોંધ લખી હતી, યાદ કરો. શું હતી નોંધ? તો કે જેમ થીટા છે એ 0 થી 90 ડિગ્રી સુધી જાય એમ સાઇનનું મૂલ્ય 0 થી 1 તરફ જાય છે. એટલે કે સાઇન છે એ વધે છે બરાબર. અહીં થીટાનું મૂલ્ય 0 ડિગ્રીથી 90 તરફ જઈએ લઈ જતા સાઇનનું મૂલ્ય, સાઇન થીટાનું મૂલ્ય 0 થી 1 તરફ જાય છે. તેથી જેમ જેમ થીટાનું મૂલ્ય વધે, થીટાનું મૂલ્ય વધે તેમ સાઇનનું મૂલ્ય વધે, તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે. એટલે સત્ય વિધાન છે બરાબર. આ એનું કારણ. વિધાન બીજું કેવું છે? સત્ય છે. તો એ જ રીતે ત્રીજું વિધાન જુઓ તો ત્રીજું વિધાન છે એ કેવું છે પાછું? તો કે એમાં શું કીધું તો કે જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. તો એ અસત્ય વિધાન છે. અસત્ય છે. શું કામ? કારણ આપો. કારણ શું કહેશો એનું? કારણ તો કે જો 0 લઈએ પછી 0 થી 30 એમ થીટા વધારતા જઈએ 45, 60 ને 90. એટલે જેમ થીટાનું મૂલ્ય વધે એમ સાઇનનું મૂલ્ય, કોસનું મૂલ્ય તમે જુઓ તો શું આવે 0 માટે? તો કે cos 0 છે એ 1 થાય. પછી cos 30 છે એ કેટલું થાય? તો કે √3/2. cos 60, cos 45 1/√2, cos 45 1/√2. પછી cos 60 એટલે 1/2 અને cos 90 એટલે 0. તો હવે અહીંયા આગળ જુઓ ને તો શું થયું તો કે 0 છે એ છેલ્લે આવે છે એટલે આમ મૂલ્ય વધે છે. એટલે અહીંયા આગળ ઘટતું જાય છે, 1 થી 0 તરફ જાય છે. √3/2 પછી 1/√2, 1/2 અને 0. તો અહીંયા આગળ ઘટે છે, વધતું નથી. તો અહીંયા એવું કહી શકાય કે જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય ઘટે. એટલે અહીંયા આગળ આપણને વિધાનમાં વધે એવું આપ્યું છે પણ ખરેખર શું થાય છે? ઘટે છે. તો ઘટે છે એટલે ખોટું આપ્યું છે. રકમમાં ખોટું આપ્યું કે વધતું નથી. શું થાય છે? ઘટે છે. અહીંયા આપણને વધે એવું કીધું તો અસત્ય વિધાન થઈ ગયું બરાબર. ચલો એના પછી પાંચમું વિધાન કે થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય છે. થીટાના દરેક મૂલ્ય માટે એવું થતું નથી. જુઓ ચોથામાં છે ને અસત્ય વિધાન છે. કેવું છે? અસત્ય વિધાન છે. શું કામ? તો કે થીટા બરાબર 45 હોય ને
તો આપણને બંનેના વેલ્યુ સમાન મળે, sin 45 બરાબર cos 45, પરંતુ થીટા ઇઝ ઇક્વલ ટુ 30 લઈએ, જો sin 30 છે એ કેટલું થાય તો કે 1/2 અને cos 30 કેટલું થાય √3/2, તો આ બે સમાન મળતા નથી, બરાબર। તો એવું જરૂરી નથી કે દરેક મૂલ્ય માટે સમાન થાય, ક્યાં થાય ખાલી 45 માટે, sin 45 1/√2 અને cos 45 1/√2, એટલે ખાલી 45 માટે કીધું હોય ને, થીટાના દરેક મૂલ્ય માટે કીધું છે એટલે અસત્ય વિધાન। પણ એવું કીધું હોય કે થીટા બરાબર 45 માટે sin થીટા બરાબર cos થીટા થાય છે તો સત્ય છે, પણ અહીંયા આગળ આપણને દરેક માટે કીધું તો દરેક માટે એવું પોસિબલ છે નહીં। રેડી, ચલો પછી નેક્સ્ટ અને લાસ્ટ ગણી શકાય કે પાંચમું, એમાં શું કીધું આપણને તો કે થીટા બરાબર એ બરાબર કેટલા છે, એ બરાબર 0 ડિગ્રી, તો એ બરાબર 0 ડિગ્રી માટે કોટ થીટા અવ્યાખ્યાયિત છે, કોટ થીટા અવ્યાખ્યાયિત, તો કે હા સત્ય છે, વિધાન સત્ય છે, કેમ કે એ બરાબર 0 લઉં તો tan a બરાબર શું થાય તો કે tan 0 બરાબર 0, a બરાબર 0 મૂકું તો tan 0 બરાબર 0 મળે। હવે tan નું મૂલ્ય 0 હોય તો cot a એટલે શું તો કે cot એનું વ્યસ્ત છે, cot a એટલે 1/tan a, એટલે કે 1/tan 0, હવે 1/tan 0 એટલે 1/0 અને 1/0 એટલે અવ્યાખ્યાયિત, તો cot નું મૂલ્ય 0 માટે કેવું છે અવ્યાખ્યાયિત, સમજાય છે? તો એ વિધાન કેવું કહેવાય સત્ય છે। જો a બરાબર 0 લઉં તો cot a નું મૂલ્ય મને અવ્યાખ્યાયિત મળે, વ્યાખ્યાયિત થાય નહીં। રેડી, ચલો તો અહીંયા આગળ સ્વાધ્યાય 8.2 છે એ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની થિયરી જે છે એ ભણશું। રેડી, ચલો આજે અહીંયા સુધી રાખી દઈએ, થેન્ક યુ।